તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? નેટવર્કિંગ સિરીઝનો નેક્સ્ટ જે આજનો ટોપિક છે એ છે ટોપોલોજી. શું છે ટોપોલોજી? ટોપોલોજી કઈ રીતે વર્ક કરે છે? ટોટલ કેટલા ટાઈપની ટોપોલોજીસ આવે છે? એનું ડિસ્કશન આપણે આજના લેક્ચરમાં કરવાનું છે. તો ટોપોલોજી એટલે શું? સૌથી પહેલા તો કે ટોપોલોજી એટલે ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેટવર્ક. આવો કઈક વર્ડ આપણે ઓએસઆઈ રેફરન્સ મોડેલ સમજ્યા ને એમાં જોયું હતું. એમાં હતું લોજિકલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેટવર્ક. એમાં એમ ઓએસઆઈ રેફરન્સ મોડેલ અને ટીસીપી/આઈપી મોડેલમાં આપણે એવી ચર્ચા થઈ મિત્રો કે ટીસીપી/આઈપી અને ઓએસઆઈ મોડેલ જે છે ને એ લોજિકલ ઇમ્પ્લિમેન્ટેશન છે. મતલબ કોઈ એમ કહી ન શકે કે અહીંયા ટીસીપી/આઈપી મોડેલ છે, અહીંયા ઓએસઆઈ મોડેલ છે એવું સમજવાનું હોય. પણ અહીંયા ટોપોલોજીમાં શું કહે છે? ટોપોલોજી એટલે કેવું મોડેલ મિત્રો? ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેટવર્ક. ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશન નો મતલબ કે લેબમાં જે ઇમ્પ્લિમેન્ટ થયેલું છે એવું નેટવર્ક. તમારા કોલેજમાં, તમારી યુનિવર્સિટીના કોમ્પ્યુટર લેબમાં જઈને જોવો એટલે અહીંયા આ ટોપોલોજી માંથી કોઈ પણ એક નેટવર્ક અહીંયા એસ્ટાબ્લિશ થયેલું હોય. કેબલ્સ બધા કનેક્ટ થયેલા હોય, કોઈ પણ નેટવર્કિંગની એકાદી ડિવાઇસ રાખેલી હોય. એ નાની એવી કોલેજની લેબ હોય કે યુનિવર્સિટીની લેબ હોય, કોઈ પણ હોય, એમાં ટોપોલોજી કોઈને કોઈ એક ટોપોલોજી તો ત્યાં ઇમ્પ્લિમેન્ટ થયેલી જ હોય. તો ટોપોલોજી એટલે શું મિત્રો? ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેટવર્ક. આજે આપણે અલગ અલગ ટાઈપની જે ટોપોલોજીસ આવે છે એની ચર્ચા કરવાની છે. કઈ કઈ ટોપોલોજીસ છે એ નામ સાથે બેઝિક ચર્ચા પણ કરીએ. સૌથી પહેલી ટોપોલોજી આવે છે બસ ટોપોલોજી. સૌથી ફર્સ્ટ, સાવ સિમ્પલ અને બેઝિક ટોપોલોજી એટલે કઈ ટોપોલોજી મિત્રો? તો કે બસ ટોપોલોજી. શું કહે છે બસ ટોપોલોજીમાં? તો કે એક સેન્ટ્રલ કેબલ હોય જેને બસ કહેવાય. આ જે લાઈન છે ને એ લાઈનને બસ કહેવાય. અને જેટલા ડિવાઇસીસ છે, જે કોઈ પણ કોમ્પ્યુટર સિસ્ટમ્સ છે એ આ બસ સાથે કનેક્ટેડ હોય. જેટલી કોમ્પ્યુટર સિસ્ટમ છે એ બધી સિસ્ટમ આ બસ સાથે કનેક્ટેડ હોય. આ બધી કોમ્પ્યુટર સિસ્ટમ છે, આ એક જ બસ સાથે કનેક્ટ થયેલી છે. હવે જે ડેટા જે છે ને એ બધો ટ્રાન્સફર આ બસ થી જ થાય. એક ડિવાઇસ માંથી બીજા ડિવાઇસમાં જે ડેટા ટ્રાન્સફર કરવો છે ને આ બસ થ્રુ થાય. આ એક જ લાઈન છે. આને કહેવાય સેન્ટ્રલ કેબલ કયો, આને બસ કયો, જે કેવું હોય. સાવ સિમ્પલમાં સિમ્પલ અને સાવ બેઝિક ટોપોલોજી. એટલે કઈ ટોપોલોજી મિત્રો? બસ ટોપોલોજી. હવે કઈ રીતે વર્ક કરે? ડેટા ક્યાંથી જાય? આ જે સેન્ટ્રલ લાઈન છે જેને બસ કહેવાય, ત્યાંથી ડેટા ટ્રાન્સફર થાય. હવે આપણે એવું સમજીએ કે આ સિસ્ટમ નંબર 1, સિસ્ટમ નંબર 2, 3, 4, 5 and 6. હવે આપણે એવું સમજીએ કે સિસ્ટમ નંબર 1 એ ડેટા મોકલવો છે સિસ્ટમ નંબર 6 ને. તો ડેટા કઈ રીતે પાસ થશે? તો ડેટા સીધો સિસ્ટમ નંબર 1 માંથી આ બસમાં આવશે. એને ખબર હશે ક્યાં પહોંચવાનું છે? સિસ્ટમ નંબર 6 માં પહોંચવાનું છે. તો ઇન બિટવીન કેટલી સિસ્ટમ આવે છે? 2, 3, 4 and 5. હવે જ્યાં સુધી સિસ્ટમ નંબર 1 પોતાનો બધો ડેટા સિસ્ટમ નંબર 6 માં ટ્રાન્સફર નહીં કરે ત્યાં સુધી આ લાઈન બીઝી રહેશે. હવે આ સેમ ટાઈમે માની લ્યો આ સિસ્ટમ નંબર 1 ડેટા ટ્રાન્સફર કરે છે સિસ્ટમ નંબર 6 ને. આ સેમ ટાઈમે સિસ્ટમ નંબર 5 ને એવું થયું કે મારે ડેટા ટ્રાન્સફર કરવો છે સિસ્ટમ નંબર 2 ને, તો એ નહીં કરી શકે. શું કામ? કારણ કે ડેટા ટ્રાન્સફર કરવા માટેની આ જે લાઈન છે એ સિંગલ લાઈન છે, એક જ લાઈન છે, એટલે ડેટા અહીંયા ટ્રાન્સફર થશે નહીં. તો આ સિમ્પલ લાઈન છે, ડેટા ટ્રાન્સફર નહીં થાય. એટ એ ટાઈમ સિંગલ કોમ્યુનિકેશન થશે. ઇમ્પ્લિમેન્ટ કરવામાં સાવ સિમ્પલ ટેકનોલોજી, સાવ સિમ્પલ ટોપોલોજી, બસ ટોપોલોજી. એક્સપેન્સિવ તો કે ઓછી એક્સપેન્સિવ, સાવ ઓછી, કારણ કે આપણે ખાલી કેબલ જ એક લેવાનો છે. નેટવર્કિંગના બીજા ડિવાઇસ આમાં લેવાના નથી.
પણ સામે ડિસએડવાન્ટેજ શું? સામે ડિસએડવાન્ટેજ શું? તો કે આ સેન્ટ્રલ કેબલ જ બ્રેક થઈ જાય તો બધો કોમ્યુનિકેશન આ કેબલ થી થવાનું છે. આ કેબલ અહીંયા બ્રેક થઈ ગયો, કેબલ તૂટી ગયો. કેબલ તૂટી ગયો એટલે આગળનું કાંઈ કોમ્યુનિકેશન થશે નહીં. કેબલ બ્રેક થઈ ગયો એટલે આગળનું કોમ્યુનિકેશન થશે નહીં. આને કહેવાય બસ ટોપોલોજી. હવે ટોપોલોજીની સેકન્ડ ટોપોલોજી જે આવે છે એ કઈ છે? તો કે રિંગ ટોપોલોજી. સેકન્ડ ટોપોલોજી જે છે એ છે રિંગ ટોપોલોજી. કઈ રીતે વર્ક કરે એ સમજીએ. માની લો કે આપણી પાસે અહીંયા 4 કોમ્પ્યુટર સિસ્ટમ્સ રાખેલી છે. રિંગ ટોપોલોજી એટલે મિત્રો બસ ટોપોલોજીનું નેક્સ્ટ વર્ઝન પણ કહી શકાય. જો આ 4 સિસ્ટમ રાખેલી છે. આ ચારેય સિસ્ટમ આ રીતે એકબીજા સાથે કનેક્ટ થાય એક રિંગમાં, આને કહેવાય રિંગ ટોપોલોજી. છે બસ ટોપોલોજી, પણ બસ ટોપોલોજીમાં જો આપણે શું સાવ સિમ્પલ બસ ટોપોલોજી વાળું સમજવું હોય ને તો આ બસ ટોપોલોજી છે. હવે આનો આ જે ફર્સ્ટ છે આ પાર્ટ, સોરી આ જે ફર્સ્ટ પાર્ટ છે આ, અને આ છે લાસ્ટ પાર્ટ, આ બેને કનેક્ટ કરી દો ને એટલે રિંગ ટોપોલોજી થઈ ગઈ. અને કનેક્ટ કરી દો એટલે કેવી ટોપોલોજી થઈ ગઈ મિત્રો? તો કે રિંગ ટોપોલોજી થઈ ગઈ. આ જો કાંઈ ડિફરન્સ નથી. અહીંયા પણ સેમ વસ્તુ, વચ્ચેનો કેબલ બ્રેક થાય તો નેટવર્ક આખું શટડાઉન થઈ જાય. સેમ વસ્તુ અહીંયા લાગુ પડે. નેટવર્ક કેવું થઈ જાય? આખું શટડાઉન થઈ જાય. કન્સેપ્ટ સેમ લાગુ પડશે, પણ એક રિંગની અંદર ડેટા કનેક્ટ થયેલો છે, નોડ કનેક્ટ થયેલા છે. અને રિંગ ટોપોલોજી છે તો સાથે સાથે એક બીજી વાત કે અહીંયા જે ટેકનોલોજી યુઝ થાય એને કહેવાય ટોકન રિંગ ટેકનોલોજી. અહીંયા ટોકન પાસ થાય. બસ ટોપોલોજીમાં તમને એમ કીધું હતું કે ભાઈ ડેટા પાસ થઈ જાય, એક ડેટા પાસ થઈ ગયો પછી બીજાને ડેટા પાસ કરવો હોય તો ન કરી શકે. રિંગ ટોપોલોજીમાં છે ને ટોકન પાસ થાય. ટોકનનો મતલબ શું? ટોકનનો મતલબ શું કે પેલી સિસ્ટમને બીજી સિસ્ટમને ડેટા મોકલવો છે ને તો એ પેલા એક ટોકન પાસ કરશે. ટોકન એટલે એક સિગ્નલ મોકલશે કે ભાઈ નેટવર્ક અત્યારે ફ્રી છે કે નહીં. જો નેટવર્ક ફ્રી હશે તો અને તો જ એ નેટવર્કમાં ડેટા શેર કરવાની પરમિશન મળશે, અધરવાઇઝ પરમિશન મળશે નહીં. એને કહેવાય ટોકન પાસિંગ. તો ટોકન રિંગ ટેકનોલોજી ઉપર વર્ક કરે છે આખું રિંગ ટોપોલોજી. એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ બધા સેમ કે ના? તો કે બસ ટોપોલોજી. તો બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી. હવે થર્ડ ટોપોલોજી જે છે એ છે સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજી. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે નામ સ્ટાર ટોપોલોજી છે ને તો આમ સ્ટાર જેવું ડ્રો કરીને આવે કે સ્ટાર ટોપોલોજી એટલે સ્ટાર આવતો જ હોય. એવું નથી. સ્ટાર ટોપોલોજીમાં એક સેન્ટ્રલ ડિવાઇસ હોય, વચ્ચે એક નાનું એવું ડિવાઇસ હોય. બધી સિસ્ટમ જે છે એ આ ડિવાઇસ સાથે કનેક્ટ થયેલી હોય. તમારી જેટલી સિસ્ટમ હોય ને મિત્રો એ બધી સિસ્ટમ આ ડિવાઇસ સાથે કનેક્ટ થયેલી હોય. આવી કંઈક ડિઝાઇન ઉપર જતા નહીં, પણ આવી કંઈક ડિઝાઇન બને ને આને સ્ટાર ટોપોલોજી કહેવાય. આને શું કહેવાય? સ્ટાર ટોપોલોજી. અને આ જે ડિવાઇસ છે સેન્ટ્રલ ડિવાઇસ એને કહેવાય હબ. સેન્ટ્રલ જે ડિવાઇસ રાખેલું છે મિત્રો એને શું કહેવાશે? તો કે હબ. હવે ડેટા કોમ્યુનિકેશન જે થશે એ બધું આ સેન્ટ્રલ ડિવાઇસ થી થાય. આ હબ થી ડેટા કોમ્યુનિકેશન થાય. બસ ટોપોલોજી અને રિંગ ટોપોલોજીમાં આવું કઈ સેન્ટ્રલ ડિવાઇસ નથી. બધી કોમ્પ્યુટર સિસ્ટમ એકબીજા સાથે ડાયરેક્ટ કનેક્શનમાં છે. અહીંયા સિસ્ટમ ડાયરેક્ટ કનેક્શનમાં નથી. અહીંયા સિસ્ટમ કેમાં કનેક્ટેડ છે? તો કે હબ થી કનેક્ટેડ છે. એટલે વર્ક કઈ રીતે કરે? માની લો આ એ નંબરની સિસ્ટમ છે, એને ડેટા અહીંયા ડી નંબરની સિસ્ટમને ફોર એક્ઝામ્પલ મોકલવો છે. તો ડેટા કઈ રીતે પાસ થશે? તો ડેટા પેલા એ માંથી ક્યાં આવશે મિત્રો? હબમાં આવશે. હબમાંથી ડેટા ક્યાં જશે? ડીમાં આવશે. હવે એનો એડવાન્ટેજ શું? એ સિસ્ટમ છે એ ડી સિસ્ટમને ડેટા મોકલે છે
એ સેમ ટાઈમે માની લ્યો કે આ જે સિસ્ટમ છે સી સિસ્ટમ એ અહીંયા ઈ સિસ્ટમને ડેટા મોકલવા માંગતી હોય પણ સેમ ટાઈમે તો એ કેમ આવશે સી માંથી પેલા ડેટા હબમાં આવશે હબમાંથી ડેટા ઈમાં આવશે કઈ રીતે સેમ ટાઈમે ડેટા મોકલી શકશે એટલે ડેટા કોમ્યુનિકેશન જે છે એ આખું આ હબ થી થાય એટલે આ હબ છે એ ડેટા કોમ્યુનિકેશન માટેનું મેઇન ડિવાઇસ થયું કે તમારો જે ડેટા કોમ્યુનિકેશન થશે એ બધું અહીંયાથી જ થાય ભાઈ જે કોમ્યુનિકેશન જે થાય એ બધું અહીંયા હબ થી જ થશે પણ હવે સામે ડિસએડવાન્ટેજ શું કે હબમાં જ કંઈક પ્રોબ્લેમ આવી ગયો તો હબ તમારું બંધ થઈ ગયું તો એટલે હબ જો બંધ થાય એટલે તમારું આખું નેટવર્ક કેવું થશે મિત્રો તો કે શટડાઉન થઈ જાય કારણ કે બધું કોમ્યુનિકેશન તો હબ થી થવાનું છે આ સેન્ટ્રલ ડિવાઇસ થી થવાનું છે તો સેન્ટ્રલ ડિવાઇસ જ બંધ થઈ ગયું સેન્ટ્રલ ડિવાઇસ બંધ એટલે ડેટા કોમ્યુનિકેશન બંધ તો આવી જે ટોપોલોજી હોય ને આને કહેવાય સ્ટાર ટોપોલોજી અગેન કન્ફ્યુઝ ન થતા સ્ટાર ટોપોલોજી આવે તો સ્ટાર ડ્રો કરવાનો નથી આ રીતે ડિઝાઇન આવે એની બસ ટોપોલોજી રિંગ ટોપોલોજી અને થર્ડ ટોપોલોજી કઈ મિત્રો સ્ટાર ટોપોલોજી ફોર્થ ટોપોલોજી જે છે ટ્રી ટોપોલોજી ફોર્થ ટોપોલોજી કઈ છે મિત્રો ટ્રી ટોપોલોજી હવે આપણે છે ને ટ્રી ટોપોલોજીમાં આવીને મસ્ત આમ ઝાડવા જેવું ડ્રો કરી નાખી નામ જ છે ટ્રી તો ટ્રી ડ્રો કરવામાં આપણને શું વાંધો ભલે ને આડું અવડું ડ્રો થાય ભાઈ ત્યાં કોણ જોવા આવવાનું આપણે જ સમજવાનું છે આ રીતે થઈને મસ્ત ઝાડવા ડ્રો કરો ભાઈ આ બધા કેબલ છે હો આપણી ભાષામાં કેવું હોય તો જે ઝાડવાની ડાળી હોય ને એ ડાળીયું છે ને નેટવર્કની ભાષામાં એને કેબલ કહેવાય ભાઈ છે ને મસ્ત બાકી ઝાડવું હવે આ ઝાડવું જે ડ્રો થયું ને ભાઈ અહીંયા બધે એક એક કોમ્પ્યુટર સિસ્ટમ રાખી દો એટલે એ તમારું ટ્રી ટોપોલોજી જેવું કંઈક થઈ જાય આ બધે એક એક આમ કોમ્પ્યુટર સિસ્ટમ અડાડીને રાખી દેવાની જેમ ઝાડવામાં પાંદડા હોય ને ડાળીઓમાં એમાં અહીંયા આપણી કોમ્પ્યુટર સિસ્ટમ અડાડી આ તમારી ટ્રી ટોપોલોજી થઈ હવે ટ્રી ટોપોલોજીમાં એક મેઇન વસ્તુ શું અહીંયા તમારા બે નેટવર્ક અલગ પડ્યા જો આ તમારું સેન્ટ્રલ ડિવાઇસ થયું અથવા તો સેન્ટ્રલ કેબલ થયો મેઇન કેબલ તમારો મેઇન કેબલની લેફ્ટ સાઈડનું નેટવર્ક મેઇન કેબલની રાઈટ સાઈડનું નેટવર્ક તો બે નેટવર્ક અલગ અલગ થઈ ગયા લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ હવે લેફ્ટ અને રાઈટ લેફ્ટ સાઈડે પોતાનું કોમ્યુનિકેશન ઇન્ટરનલ કરવું હોય તો કરી શકે રાઈટ સાઈડે પોતાનું નેટવર્ક ઇન્ટરનલ કરવું હોય તો કરી શકે બે નેટવર્કને એકબીજા સાથે કોમ્યુનિકેટ કરવું હોય તોય કરી શકે એમાં બાજે નહીં તું લેફ્ટ વાળો છો તું રાઈટ વાળો ના ભાઈ બેયને એકબીજા સાથે કોમ્યુનિકેટ કરવું હોય તો પણ કરી શકે પણ બેયને કોમ્યુનિકેટ કરવું હોય તો કેનાથી થાય તો કે આ સેન્ટ્રલ જે કેબલ છે ને આ કેબલથી બધું કોમ્યુનિકેશન થાય હવે માની લો આમાં મેઇન એડવાન્ટેજ શું કે આપણે માની લ્યો આ લેફ્ટ સાઈડનું નેટવર્ક બંધ થયું તો આ રાઈટ સાઈડનું નેટવર્ક તો ચાલુ જ રહેવાનું છે રાઈટ સાઈડનું નેટવર્ક બંધ થયું ફોર એક્ઝામ્પલ તો આ લેફ્ટ સાઈડનું નેટવર્ક ચાલુ રહેવાનું છે આ એડવાન્ટેજ છે ટ્રી ટોપોલોજીનો પણ સામે મોટો ડિસએડવાન્ટેજ શું તો કે આ કેબલ જ બંધ થઈ ગયો તો મેઇન આ મેઇન કેબલ છે મેઇન કેબલ જ બંધ થઈ ગયો તો મેઇન કેબલ બંધ થયો તો આખું નેટવર્ક કેવું થાય મિત્રો શટડાઉન થાય આ ટ્રી ટોપોલોજીનો ડિસએડવાન્ટેજ છે આમ એડવાન્ટેજ શું કે લેફ્ટ અને રાઈટ બેમાંથી એક શટડાઉન થાય તો એક સાઈડનું નેટવર્ક ચાલુ જ રહેવાનું છે ઇઝી ટુ યુઝ ડિફિકલ્ટ ટુ મેન્ટેન કરવું થોડુંક અઘરું પડે કારણ કે બે નેટવર્ક છે વચ્ચે એક સેન્ટ્રલ કેબલ છે અને નેટવર્કમાં કન્ટિન્યુ ડિવાઇસ એડ થતા હોય એટલે ડિફિકલ્ટ એ થોડુંક મેન્ટેન કરવું તો આપણે ચાર ટોપોલોજી જોઈ બસ રિંગ સ્ટાર ટ્રી અને એના પછીની પાંચમી ટોપોલોજી છે એ છે મેશ ટોપોલોજી હવે અહીંયા સ્ટાર ડ્રો કરવાનો આવે ટોપોલોજીનું નામ મેશ છે પણ ડ્રો કરવાનું સ્ટાર
આવા થોડા ઘણા કન્ફ્યુઝન છે એટલે ઈ ખાસ ધ્યાન રાખજો ભાઈ. નો સમજાય તો આખો વિડીયો 2-3 વાર જોઈ લેજો ટોપોલોજી વાળો. એક્ઝામ માટે આઈએમપી ક્વેશ્ચન છે, 5 માર્ક 7 માર્કમાં પૂછાઈ શકે એવો. ખાસ કરી જ નાખજો. આ રીતે મેશ ટોપોલોજી છે એ વર્ક કરે. આ રીતનું કંઈક ડિઝાઇન હોય. હવે મેશ ટોપોલોજીમાં જુઓ, બધી ડિવાઇસ એકબીજા સાથે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બેય લિંકમાં કનેક્ટ થયેલી છે. એક તો બધી ડિવાઇસને ડાયરેક્ટ લિંક તો હશે જ, પણ ડાયરેક્ટ લિંકની સાથે ઇનડાયરેક્ટ લિંક પણ હશે. જો ડાયરેક્ટ કનેક્શન ન મળે તો ઇનડાયરેક્ટલી કનેક્શન તો છે જ, કેમ કે આ ડિવાઇસ જો આની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. તો ડેટા જે ટ્રાન્સફર કરવાનો આવશે ને, સૌથી પહેલા ડાયરેક્ટ લિંક વાળો ડેટા હશે, રૂટ હશે, એ સિલેક્ટ કરશે. અહીંયા અલ્ગોરિધમ વર્ક કરે SPF. કયો અલ્ગોરિધમ મિત્રો? SPF અલ્ગોરિધમ, જે નેટવર્કિંગ નો બેઝિક અલ્ગોરિધમ કહેવાય. શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ, ટૂંકામાં ટૂંકો રસ્તો સૌથી પહેલા સિલેક્ટ કરે. એટલે અહીંયા એ જ વસ્તુ થશે કે જ્યાં સુધી ડાયરેક્ટ કનેક્શન વાળી લાઈન હશે ને ત્યાં સુધી એનું સિલેક્શન થશે. ડાયરેક્ટ કનેક્શન વાળી લાઈન નથી તો હવે જો ઇનડાયરેક્ટ કનેક્શન કેટલાય બધા મળશે એક પીસી ને બીજા પીસી હારે. આ રીતે આખું મેશ થયેલું છે એટલે આનું નામ મેશ ટોપોલોજી છે. અને આપણું આખું ઇન્ટરનેટ જે છે ને એ આ મેશ ટોપોલોજી ઉપર વર્ક કરે છે. આપણું આખું ઇન્ટરનેટ આ મેશ ટોપોલોજી ઉપર વર્ક કરે છે મિત્રો. ડિફિકલ્ટ ટુ મેન્ટેન, સૌથી વધારે ડિફિકલ્ટ છે મેન્ટેન કરવું. શું કામ? હવે અત્યારે આ જોવો જોઈએ કેટલા કોમ્પ્યુટર સિસ્ટમ છે, 1 2 3 4 ને 5. આ 5 કોમ્પ્યુટર સિસ્ટમ રાખેલી છે, એમાં આટલા બધા કનેક્શન થયા એકબીજા હારે. આમાં ખાલી એક કોમ્પ્યુટર સિસ્ટમ વચ્ચે તમે એડ કરો તો શું થાય? ખાલી એક જ કોમ્પ્યુટર સિસ્ટમ એડ કરવાની એટલે આ બધા કનેક્શન વિખાઈ જાય કે નહીં? એટલે મેન્ટેન કરવું કેવું છે? અઘરું છે. ડિફિકલ્ટ ટુ મેન્ટેન, ડિફિકલ્ટ ફોર ટ્રબલ શૂટિંગ. ટ્રબલ શૂટ કરવું એ અઘરું પડે. આમાં ગોતો ક્યાંથી કે કયા કેબલમાં વાંધો છે? ખબર કેમ પડે કે કયા નેટવર્કમાં પ્રોબ્લેમ છે? ખબર કેમ પડે કે કયા નેટવર્કમાં પ્રોબ્લેમ છે? એટલે ટ્રબલ શૂટ કરવી અઘરી પડે. આ ટાઈપનું નેટવર્ક હોય આને કહેવાય મેશ ટોપોલોજી. આપણું ઇન્ટરનેટ આખું મેશ ટોપોલોજી ઉપર છે. તો આ 5મી ટોપોલોજી તમારી થઈ મિત્રો, બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, ટ્રી ટોપોલોજી અને મેશ ટોપોલોજી. આ 5 તમારી ટોપોલોજી થઈ. મેઇન ટોપોલોજી થઈ. છઠ્ઠી ટોપોલોજી છે જેને કહેવાય હાઇબ્રિડ ટોપોલોજી. એનો ડાયાગ્રામ ડ્રો નહીં કરું, પણ આ બે કોઈ પણ નેટવર્ક છે ને મિત્રો, આ બે નેટવર્ક એને તમે કમ્બાઈન કરી દો ને એટલે હાઇબ્રિડ ટોપોલોજી બને. બે નેટવર્ક ને કનેક્ટ કરો ને એટલે શું બને? હાઇબ્રિડ ટોપોલોજી બની જાય. કાંઈ નથી કરવાનું ભાઈ. જો અહીંયા આપણી પાસે એક આ સ્ટાર ટોપોલોજી છે ને આ ટ્રી ટોપોલોજી છે. આપણે હાઇબ્રિડ ટોપોલોજી બનાવી હોય તો જો અહીંયા એક કનેક્શન એમને એમ પડ્યું છે, અહીંથી એક કેબલ ઉપાડીને સીધો અહીંયા હબમાં મૂકી દો. આ તમારી હાઇબ્રિડ ટોપોલોજી થઈ. એક કરતા વધારે ટોપોલોજીને એક સાથે કનેક્ટ કરાવો એટલે મિત્રો તમારી હાઇબ્રિડ ટોપોલોજી બને. આ તમારી હાઇબ્રિડ ટોપોલોજી. આ બધી ટોપોલોજી ફિઝિકલી ઇમ્પ્લિમેન્ટેશન પોસિબલ છે. કોઈ વ્યક્તિને તમે દેખાડી શકો કે આ અમારી કોમ્પ્યુટર લેબ છે અને અમારી કોમ્પ્યુટર લેબમાં બસ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, રિંગ ટોપોલોજી માંથી કોઈ પણ ટોપોલોજી ઇમ્પ્લિમેન્ટ થયેલી છે. આવું આપણે દેખાડી શકીએ કોઈ પણ વ્યક્તિને, એને કહેવાય ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશન. તમારી કોમ્પ્યુટર લેબમાં જઈને જોજો, કોલેજમાં, યુનિવર્સિટીમાં, ત્યાં એક મસ્ત સ્વિચ રાખેલી હશે, અલગ અલગ 4-5 સ્વિચ રાખેલી હશે. તમારા કોમ્પ્યુટર સિસ્ટમમાંથી બધા કેબલ છે એ સ્વિચમાં જતા હશે. લેન કેબલ હોય ને એ સ્વિચમાં કનેક્ટ થયેલા હોય. એ સ્વિચ એટલે આપણે અત્યારે સમજવા માટે એવું કહીએ કે આપણું સેન્ટ્રલ ડિવાઇસ, એના થ્રુ બધું કનેક્ટ થયેલું છે ભાઈ. આને કહેવાય છે ટોપોલોજી, ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેટવર્ક. ખાસ ધ્યાન રાખજો. લોજિકલ ઇમ્પ્લિમેન્ટેશન એટલે OSI રેફરન્સ મોડેલ, TCP/IP મોડેલ. ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશન એટલે ટોપોલોજી, બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, ટ્રી ટોપોલોજી, મેશ ટોપોલોજી અને હાઇબ્રિડ ટોપોલોજી. આ 6 ટાઈપની ટોપોલોજી આપણી પાસે અવેલેબલ છે મિત્રો. 5 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક્ઝામમાં નેટવર્કિંગના પેપરમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. નો સમજાય તો 2 કે 3 વાર જોઈ લેજો.
3 વાર સમજી લેજો પણ કરીને જાજો ભાઈ એક્ઝામ ટાઈમે. ઠીક છે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો. રાધે રાધે.